નમસ્કાર દર્શક મિત્રો, જય ગૌ માતા. કરુણા ટોક્સમાં આપનું સ્વાગત છે. મિત્રો, જે કોઈ લોકો સેવાકીય પ્રવૃત્તિ કરે છે, પરમાર્થનું કાર્ય કરે છે, જે સમાજ માટે કંઈક ને કંઈક જીવે છે, એ અબોલ જીવ હોય તો પણ ભલે, વ્યક્તિ માત્ર હોય તો પણ ભલે, આપણે બધાને અહીંયા બોલાવીએ છીએ તેમની પાસેથી માર્ગદર્શન મેળવીએ છીએ કે કેવી રીતે આ શરૂ કર્યું, કેવી રીતના આગળ પર કરવાના છે, અને અત્યારે બધું કરે છે એનો કેવો અનુભવ રહ્યો છે. આજના આપણા અતિથિ બજરંગ ગ્રુપ રાજકોટ છે. નમસ્કાર, સ્વાગત છે આપ સર્વેનું ટોક શો ની અંદર. હું ભગીરથસિંહ થી વિનંતી કરીશ કે આપણે પેલા બધાનો પરિચય લેશું, બજરંગ ગ્રુપનો વગેરે, અને ત્યાર પછી આપણે વાત આગળ કરીશું. જી ભગીરથસિંહ. ભગીરથસિંહ જાડેજા, રાજકોટ. કિશોરભાઈ કારિયા, બજરંગ ગ્રુપ રાજકોટ. ભૂપેન્દ્રભાઈ બટુકભાઈ એમ રાજકોટ. બજરંગ મિત્ર ગ્રુપમાં હું સેવાકીય કાર્ય આપી છે. અમારી નિવૃત્તિની લાઈફ સારી જાય અને સારી રીતે વિતાવી શકીએ એના માટે બજરંગ ગ્રુપમાં અમે જીવદયાના કાર્ય કરી છીએ, એમાં પ્રવૃત્તિ કરી છે. સુનિલ મજીઠિયા, બજરંગ મિત્ર ગ્રુપના સભ્ય. જતીનભાઈ ભિંડોરા, બજરંગ ગ્રુપના મેમ્બર અને સેવાકીય પ્રવૃત્તિઓના ભાગીદાર. વસુભાઈ ગળાત્રા, છેલ્લા 5 દાયકા કરતા પણ વધારે સમયથી હું સામાજિક પ્રવૃત્તિ સાથે જોડાયેલો છું અને છેલ્લા 5 વર્ષથી આ બજરંગ ગ્રુપ રાજકોટ ગળિયાકવા રોડ પર એમની સાથે જોડાયેલો છું. એમાં પ્રમુખ તરીકેની જવાબદારી આજ સંભાળી રહ્યો છું, વડીલ તરીકેની. અને અમારી પ્રવૃત્તિ છે જે બજરંગ ગ્રુપની, ખાસ કરીને ધાર્મિક, સામાજિક, પર્યાવરણલક્ષી, પ્રકૃતિને લગતી અને બીજી કોઈ પણ સેવાકીય પ્રવૃત્તિ હોય તો એમાં અમે આગળ આવી અને કામ કરીએ છીએ. જી બજરંગ ગ્રુપ રાજકોટ જે છે એ કોઈ ને કોઈ ઇન્સિડન્સ થી શરૂ થતું હોય છે, તો એ આપણે કેવી રીતના શરૂ થયું? તો કિશોરભાઈ છે એમણે શરૂઆત કરી છે, તો વિનંતી કરીશ કે કેવી રીતના વિચાર આવ્યો આ શરૂ કરવાનો? નમસ્કાર. મારા નાના ભાઈ જે દેવ થઈ ગયા ત્યારે મને વિચાર આવ્યો કે નાના ભાઈની પાછળ એક આપણે કંઈક કરી છૂટી એમ. તેથી કરીને મને વિચાર, ચકલીના માળા, મને ત્યારે એમ લાગ્યું કે થોડીક ચકલીના માળા માટે વધારે જરૂર છે. એટલે મેં કીધું લાકડાના માળા બનાવવાનો વિચાર કર્યો અને લાકડાના માળા માટે શોધ કરવા ગયો તો મને ઘસા પાસે જાનભાઈ દેડી નામ છે, ત્યાંથી મારો મેળ ખાધો અને મેં પહેલા ચકલીના માળાથી શરૂઆત કરી રાજકોટમાં મારા ભાઈના સ્મરણાર્થે. તે પછી પ્રવૃત્તિને આજે વેગ મળતા 5 વર્ષ થયા. જી, બહુ સરસ. મિત્રો, કંઈક કરવું છે એ ખાલી ઝંખના અંદર, મનની અંદર હોય ને તો ઈશ્વર રસ્તો બતાવે. ગેરડીમાં કે દેરડીમાં કે અહીંયા થઈ છે. હવે કેવું કહે મિત્રો, એ 4-5 નામ છે, ગામ અલગ અલગ, એ જ નામના 4-5 ગામ છે. તો એમની ઈચ્છા હતી ખૂબ પ્રબળ, તો પેલા બીજા ગામે ગયા હોવા છતાં પછી એટલે જગ્યાએ ખબર પડી કે નહીં, એ આ નહીં પણ એ આ છે. તો પણ એમાં તાર્યા વગર પાછા ઢસા ગામે ગયા અને ત્યાંથી એમને આ ચકલા માળાનું વિતરણ માટે લેવા એ એમને વિચાર આવ્યો, શરૂ કર્યો. પ્રકૃતિનો એક ભાગ એટલે કે ચકલી. તો આપ ચકલા માળા વિતરણનું જે કરો છો, તો થોડું એના મહત્વ વિશેની આપ વાત કરો. અત્યારે આપણે સામાન્ય રીતે ચકલીઓ, જે આપણું ભૂતકાળની અંદર આપણે જોઈએ કે આપણા ઘરની અંદર પણ ચકલીઓ માળા કરતી હતી. આપણી ઓલી છબી હોય તો છબીની પાછળ માળા બનાવતી હતી. એ આ બધું લુપ્ત થતું જાય છે. આ પ્રકૃતિ ધીમે ધીમે ક્ષીણ થતી જતી. ત્યારે અમારા ભાઈ કિશોરભાઈ નો વિચાર આવ્યો કે આ ચકલી છે એ તો આપણું પ્રકૃતિનું અંગ છે અને પ્રકૃતિ સાથે માનવ જીવન સંકળાયેલું છે. એટલે આ ચકલીઓનું પણ આપણે જતન કરવું જોઈએ. એટલે આ ચકલીના માળાનું શરૂ કર્યું. અને કંઈક વિશેષ એમ કે પેલા પુઠાના ને એવા થતા હતા, પણ એ કંઈક પાણી પડે કે એમ બગડી જાય, કે બહુ સામાન્ય સંજોગોની અંદર પણ બગડી જતા હતા. એટલે કે આપણે મજબૂત બધા લોકો વર્ષો સુધી સાચવી શકે એવા લાકડાના માળા બનાવરાવી અને ખાસ કરીને જ્યાં જ્યાં બને છે એવા બધા ગામડે જઈ અને એની તપાસ કરીને બલ્ક ની અંદર આપણે શું ફાયદો થાય ને એ રીતે આવા માળાઓ દેરડી કુંભાજીથી ત્યાંથી લઈ આવી અને અહીંયા વિતરણ શરૂ કર્યું. અને શરૂઆતમાં તો ઘણા બધા લોકોને ખરેખર જે ચકલી પ્રત્યે માન છે, પણ એ કામ કરવાનું કોઈક અગ્રેસર હોવું જોઈએ. સાચી વાત છે. એટલે અમે આ માત્ર એક દિશા દેખાડી છે અને ઈશ્વર કૃપાથી બધી જ વસ્તુ આજ છેલ્લા 3-4 વર્ષથી કન્ટિન્યુ આ રીતે વિતરણ ચાલુ છે અને વિનામૂલ્યે કોઈ પણ જાતનો કોઈ ચાર્જ નથી લેતા. અને દર રવિવારે ગળિયાકવા રોડ ઉપર
બજરંગ દેરી છે, પંચમુખી હનુમાનજીની દેરી છે, જી ત્યાં અમે સવારે 10 થી 12 વિના મૂલ્યે ચકલીના માળાની અંદર પણ શું છે કે લાકડાના અને માટીના બંને જાતના માળાઓમાં આપી છે. વાહ પાણીના કુંડા પણ આપી છે. જી ચણના ફીડર આપી છે. ફીડર નોન અનબ્રેકેબલ પ્લાસ્ટિકનું વાહ કે તૂટે નહીં, એને ઘા કરો તો તૂટે નહીં વાહ. એવા અનબ્રેકેબલ પ્લાસ્ટિકના બીજા ફીડર પણ આપી છે. અને ફીડર ની અંદર ભરવા માટે ચણ પણ અમે આપી છે. વાહ બહુ જ સરસ એટલે એક પક્ષીને ચકલીને કે જે કઈ વસ્તુ જોઈ એ બધું અમે પ્રોવાઈડ કરી છે. જી અને વિના મૂલ્યે કોઈ પણ જાતના પૈસા નથી લેતા એમાં. બે અને ઈશ્વરે આ કામ અમને છેલ્લા ઘણા સમયથી આમને ચાલુ છે કે અટકવા નથી દીધું. બહુ જ સરસ હા આપ કઈ કહેતા હતા બે હા. ચાર માનવ કોઈ પણ પરિસ્થિતિમાં એમને ખ્યાલ આવે કદાચ એ દુઃખી હોય, કોઈ આર્થિક સ્થિતિ અથવા તો ગરીબ વર્ગ, કચડાયેલો વર્ગ, હમ. એક રાજકોટમાં, સૌરાષ્ટ્રમાં, ગુજરાત લેવલે અથવા તો દેશ લેવલે ઘણી સંસ્થાઓ કાર્યરત છે જી અને ત્યાં પહોંચી શકે છે. જ્યારે મૂંગા અબોલ જીવ છે એને ખ્યાલ નથી કે ક્યાં કઈ વસ્તુ મળશે. તો એના માટે આ જે અમારા ગ્રુપનો જે વિચાર છે અને ગ્રુપનો જે અત્યારે સેવાકીય પ્રવૃત્તિ ચાલુ છે એ પ્રમાણેની પ્રવૃત્તિઓ દરેક લોકો ચાલુ કરે તો મૂંગા જીવને એની ચણ મળી રહે અને પીવા માટેનું પાણી ઉપલબ્ધ થાય. કારણ કે એને ખ્યાલ નથી આવતો કે આ સંસ્થા કાર્ય તો પબ્લિક એમાં સહભાગી થશે જી તો વધારે સારું થશે. ચકલીની જાતિ લુપ્ત થતી જાતિ છે જી અને એ જ પ્રમાણે નવો કોન્સેપ્ટ લઈ આવ્યા છે કબૂતરના માળા માટેનો, વાહ. જે હવે પછી એમનું વિતરણ ચાલુ થશે. થોડું કોસ્ટલી છે. જી આ બધી પ્રવૃત્તિઓ વિના મૂલ્યે સેવાકીય પ્રવૃત્તિના દરે અને નિઃશુલ્ક વિતરણ કરવામાં આવે છે. જી જે સવારે 10 થી 12 નો ટાઈમ ગરેડિયા કુવા રોડ પર પંચમુખી ડેરીની બાજુમાં બજરંગ ગ્રુપ ઓફ રાજકોટ દ્વારા જી સંચાલિત છે. જી મિત્રો રોપાનું કહી દો ને. મિત્રો કબૂતર નું એમણે ખૂબ જ સારું છે. અત્યારે તો મોટા મોટા ફ્લેટમાં બધા કબૂતર જાળી ભાગે છે. Yes. હવે પક્ષીઓને ઉડતા ઉડતા ક્યાંક બેસવું હોય તો આવું બધું જો આપણે કરીએ તો એ જાય ક્યાં? આપણે કેમ એવું માનીએ છીએ કે જીવવાનો હક ફક્ત ને ફક્ત માણસને છે? ઈશ્વરે તો પેલા રચના જંગલની ને એની જ કરી હતી, ઝાડપાનની જ બનાવ્યું હતું. આપણે એ તોડી તોડીને આપણા મકાનોને રસ્તા બનાવ્યા છે. એકચ્યુઅલી હક તો આપણે ભાગવાનો છે, એને બદલે આપણે ઈ ન આવે એવું આપણે કરીએ છીએ. વાત નીકળી છે જંગલની, તો એના માટે રોપા વૃક્ષો તો આપણે એવું કઈ આપણે કરીએ છીએ પ્રવૃત્તિમાં? ચોમાસાનું બિગનિંગ એટલે કે ઉનાળો પૂરો થવાના સમય દરમિયાન અને ચોમાસાની શરૂઆતમાં રોપા વિતરણ દર રવિવારે ચાલુ હોય છે. એમાં અનેક જાતના અલગ અલગ છોડવાઓ કે અસંખ્યમાં વેરાયટીઓ અવેલેબલ છે અને તેનું વિતરણ પણ થાય છે, જેનાથી પ્રકૃતિનું જતન થાય અને લોકોમાં અવેરનેસ આવે. દર વીકે અને દર રવિવારે લગભગ એબાઉટ 300 રોપાઓનું વિતરણ હોય છે અને એમાં અલગ અલગ જે સરકારી સંસ્થાઓ અને પ્રાઇવેટ પાર્ટીઓનો પણ સહયોગ ઘણો સારો એવો પ્રાપ્ત થયેલ છે. જી બહુ જ સરસ. અને આપણે ઘણા વખતથી આ બધા વડીલો સેવાકીય પ્રવૃત્તિ કરો છો, તો મારા દર્શક મિત્રોને આપનો કોઈ એવા બધા પ્રસંગો હોય કે જે યાદગીરી અમુક છાપ છોડી જાય છે ને કે જીવનમાં, કે ગમે એટલા મોટા થાય તો આ તો મને નહીં જ ભૂલાય, તો એવા કોઈ પ્રસંગ અમારા દર્શક મિત્રો સાથે આપ ભાગોળો એવી ઈચ્છા છે. તમારું જે 17-19 ત્યારે અમને વિચાર એવો 17-19 ત્યારથી આ પ્રવૃત્તિ બધી ચાલુ છે. જી એમાં પક્ષીના માળાનો પહેલો વિચાર એ આવ્યો કે આ પ્રકૃતિ માટે બહુ જરૂરી છે. જી એના સિવાય ઝાડપાન જરૂરી છે. ઝાડપાન હશે તો આ પક્ષી સચવાઈ રહેશે આપણી ગણતરીમાં. જી એટલે ઝાડપાનની પ્રવૃત્તિ 15 મે થી 15 જુલાઈ સુધી 2 મહિના સુધી જી આપણે કન્ટિન્યુઅસ દર રવિવારે 300 રોપાનું વિતરણ સવારે 10 થી 12 કરીએ છીએ ગડિયા કોરોડ ઉપર. જી આમની સાથે બે પ્રવૃત્તિ ત્યારે સાથે હોય છે. જી બેયને ડબલ અલગ અલગ પડે છે એટલે કોઈ વાંધો ના આવે. જી. અને બેયની જરૂર એટલા માટે સમાજને ખરેખર અત્યારે સામાજિક લેવલે જરૂર છે. પબ્લિક આગળ આવીને આ કાર્ય વધારે વધારે કરે. રહી કબૂતર માટેની, જી કબૂતરને આપણે બધા જાકારો ખરેખર આપ્યો જ છે. મારી ગણતરીમાં બધાએ જારી મારી દીધી છે. કબૂતર જારી જી ખરેખર પાપ કરે છે. જી જે કોઈ પબ્લિક કરે છે આ પાપના ધંધા એક ટાઈપના. જી અને પાપ ન કરો, પુણ્યશાળી બનો, આ જારી બધી દૂર કરો જી અને કબૂતરને થોડો ઘણો આશરો આપો એવી અમારી નમ્ર વિનંતી છે. જી બરાબર. આપણે ઘણું બધું સહન કર્યું છે. એમાં ભૂકંપ પણ આવ્યો છે, હોનારત પણ આવી છે અને કોરોના કાળ પણ ગયો છે. અને ત્યારે આ બધા વડીલોએ ખૂબ જ સરસ કાર્ય કર્યું છે. તો અમે લોકો તો ત્યારે કંડલા વખતે તો ઘણા નાના હતા, તો એવું અમને વાત સાંભળેલી હોય તો હજી પણ ઈચ્છા છે કે એવું ત્યારે શું બન્યું હતું
તો અને એમાં કેવી પ્રવૃત્તિ કરી તો એવો કોઈ આપનો અનુભવ હોય તો ખાસ વાત કરો. ઠંડા ઉનાળા વખતે અમે રાજકોટથી એક ટ્રક ભરી અનાજ જી એક મેટાડોરમાં પાણીના ટેન્ક રાખી પીવાના પાણીની, જી અને અહીંયા બધું 15-20 અમારા કાર્યકર્તાઓ સાથે ગયા હતા, જી અને હાલત ખરેખર બહુ ખરાબ હતી ત્યારે. જી એ વિતરણ પણ કરી એની સાથે ત્યારે અહીંયાથી આપણે સિવિલ સર્જન આપણી સાથે હતા. જી સિવિલ સર્જને અમને સાથોસાથ રહી જી અને ભગવાનની દયાથી જી જે કોઈ દેવ થઈ ગયા હતા જી એને અંતિમ સંસ્કારમાં પણ અમે લોકોએ સારી એવી સેવા આપેલ હતી એ જ બનાવ. જી જી અને આ ભગીરથસિંહ જાડેજા પણ અમારી સાથે, એને પણ બધી ગાડીની વ્યવસ્થા છે, જી બધી ભગીરથસિંહ ભાઈ કરીને પોતે સાથે જ હતા. ભગીરથસિંહ જી અમે કિશોરભાઈ સાથે ઘણા વર્ષોથી આ પ્રવૃત્તિમાં જોડાયેલા છીએ. સંતો મંતો સાથે પણ અમારી ખૂબ જ બેઠક રહી છે, અને માનવીની જરૂરિયાતો પૂરી કરવાની મેન અમારી એમ છે કે જેને પાણી કોરોના દરમિયાન જી પોલીસ ડિપાર્ટમેન્ટને બધી બંધ હોવા છતાં પાણી મળતું નહોતું, જી. ત્યારે અમે દરેક પોલીસને પાણી, બિસ્કીટ અને જ્યુસ આનું વિતરણ કોરોના પૂરું થયું ત્યાં સુધી વિતરણ કરેલું. રોડ ઉપર કામ કરતા દરેક સફાઈ કામદાર, વાયરિંગનું કામ કરનારા બધાને અમે એ રીતે વિતરણ કરેલું. બહુ જ સરસ. મિત્રો દુકાળની અસર પડે ને ત્યારે આપણે તો આપણી વ્યવસ્થા કરી લેતા હોય છે, આપણી પાસે સેવિંગ પણ હોય છે, પણ અબોલ જીવો એટલે તો ખબર નથી પડતી, એ તો ઈશ્વરના સહારે છે, અને ઈશ્વરે આપણને એટલી તાકાત આપી છે કે આપણે એમની મદદ કરી શકીએ. તો જે દુકાળ પડ્યો ત્યારે ગાય માટે પણ બહુ કપરી પરિસ્થિતિ હતી, તો એ દરમિયાન આપણે ગૌ સેવાનું પણ કંઈક કાર્ય કર્યું હતું, તો એના વિશેની ખાસ વાત કરો. જયારે દુકાળ પડેલ ત્યારે ગૌ માતાઓ માટે ઢેબલ ચોકમાં એક ડાયરાનું આયોજન કરવામાં આવેલ, અને બધાના સાથ સહકારથી લગભગ 1.25 લાખ રૂપિયા જેવું ભેગું કરી અને આપણે જીવદયા માટે અર્પણ કર્યું હતું. બરાબર છે. બહુ જ સરસ. અને એ સિવાય વડીલ મિત્રો જો કાંઈ એકાદી કોઈ પ્રસંગ જો યાદ આવતો હોય ને કહેવાનું હોય તો ખાસ આપ વાત કરજો. ભૂતકાળમાં બજરંગ ગ્રુપે ટીબી અને કેન્સરોના ગામડાઓમાં જે થોડું જાજુ વ્યસન વધુ પ્રમાણમાં કે જે રોગને આમંત્રિત કરતું વ્યસન કહી શકાય, એના માટે બજરંગ ગ્રુપે ભૂતકાળમાં ટીબી અને કેન્સરોમાં ફ્રી ઓફ ટ્રીટમેન્ટ માટે વિથ ઓપરેશન ઘણી સેવાઓ કરી ચૂક્યું છે. હાલ એમની જે ખર્ચની પરિસ્થિતિ છે એ એકદમ વધી ગઈ છે, એટલે જે લોકોએ ડોનેશન કરેલું એમના ખાટલાઓ જે તે ટાઈમથી કેન્સલ થઈ ગયા, અથવા તો નવી ડોનેશન પદ્ધતિ ચાલુ થઈ હોવાથી અત્યારે એમને એ વ્યવસ્થાને પેન્ડિંગ રાખવામાં આવી છે. તો ભૂતકાળમાં ઘણા લોકોને એમાં ઉપયોગી થઈ ચૂક્યા છીએ, જેમાં રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સારો એવો સહયોગ આપેલો હતો. આપને કંઈક કહેવાનું છે. હું દર્શક મિત્રોને એ કહેવા માંગુ કે ગામડામાં મારા જેવા રહેલા હોય એને ખ્યાલ હોય ચકલી શું પ્રાણી છે, રસોડા સુધીનું પક્ષી હતું. હવે અત્યારે એને આપણે બહાર મૂકી દીધું. આપણી પોતાની અત્યારે સિટીમાં એવા ફરિયા કે એવી જગ્યા નથી કે પક્ષી અંદર આવી શકે, તો એના માટે માળાનો યોજ. અને બીજું અત્યારે ખાસ કે મારી એજના હું વ્યક્તિને ખબર છે કે ચકલી પસલી આવે ને ત્યારે ચકલી ઉપર ખ્યાલ આવી જતો કે પીળા કલરની ચકલી આવતી એટલે હવે પસલી આવશે, આ રવિવારે પસલી જેવું. હવે એ અત્યારના પોત્રો, આપણા પોત્રો હોય એને નથી જોયું, નાના 10 ઇંચની બાળક કે ચકલી કયું પ્રાણી, ચકલી કહેવાય, કયું પોપટ કહેવાય, કે કોને કબૂતર કહેવાય, કે આ પીળી ચકલી આવે એવું એને ખ્યાલ નથી. તો એવું એને બતાવવા માટે એને અત્યારથી જ ઘરે માળાને વ્યવસ્થા આપતું તો એ પક્ષી આપણા ઘર સુધી આવી શકશે, નકર તો એને જંગલમાં જ જવાનું હોય. તો તમે બધા અમારી આ પ્રવૃત્તિમાં એટલો સાથ આપો, કમસે કમ કે ઘરે માળા લગાડો, પાણીનું કુંડું મૂકો અને ચણ નાખો, તો ચકલા તો આવતા થાય. ધીમે ધીમે કબૂતર ને બતાવો. જય સિયારામ. હજી આપને કંઈક વાત કરવાની છે તો. હા, સાથે સાથે બજરંગ ગ્રુપની એક પર્ટિક્યુલર રઘુવંશી જ્ઞાતિ માટેનું વ્યવસાય કેન્દ્ર ચાલે છે, જેનું દર રવિવારે સાંજે 4 થી 6:30 સુધી પ્રવૃત્તિ ચાલુ હોય છે, જેમાં બજરંગ ગ્રુપની આખી ટીમ ઉપલબ્ધ હોય છે અને સેવાકીય પ્રવૃત્તિઓમાં સારું એવું કાર્યરત છે, અને યુવાન અને યુવતીઓની ઘણી બધી પ્રમાણમાં બાયોડેટાઓ અવેલેબલ છે, અને આ પ્રવૃત્તિ પણ વિનામૂલ્યે અને કોઈ પણ જાતના સ્વાર્થ વગર અને બજરંગ ગ્રુપની ટીમના મેમ્બરોના સ્વખર્ચે ચલાવવામાં આવે છે. બહુ જ સારું કહેવાય કે
આટલી બધી પ્રવૃત્તિઓ લોકો જ્યારે નિવૃત્ત થાય ને ત્યારે પછી કે હાલો હવે નિરાંતે ઘેરે રહેશું, પણ એનાથી બીમારીઓ આવતી હોય છે, ઘરમાં કંકાસ પણ થતો હોય છે, જાણતા અજાણતા ડિસ્પ્યુટ થતા હોય છે. એ આશય નથી હોતો પણ થઈ જતો હોય છે. એના બદલે જો આવી કોઈ પણ સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાય તો એક શક્તિ બેંક બને. ઘણી બધી જગ્યાએ ગયેલા હોય છે, આપ વડીલો હો છો તો એમને નોકરીનો અનુભવ હોય છે, સંબંધોનો અનુભવ હોય છે. હવે એ અનુભવનો નિચોડ ત્યારે જોબ દરમિયાન તો આપણે ન કરી શકીએ, ત્યારે તો જોબનો સમય હોય પ્લસ થોડો ઘણો સમય પરિવાર માટે વધતો હોય. હવે એવા સમયે જો આ શક્તિ બેંકનો ઉપયોગ જો સમાજ માટે કરવામાં આવે તો રાષ્ટ્રને સમાજને ખૂબ જ ફાયદો થઈ જાય. અને આપ બધા લોકો એ બહુ સરસ રીતના આ ઉપયોગ કરો છો એના માટે ધન્યવાદને પાત્ર છો. દર્શક મિત્રો, બજરંગ ગ્રુપની આ વાતને આપણે અનેક લોકો સુધી પહોંચાડીએ. જેટલા પણ આપણે ઓળખીતા પહોંચ્યા છે એને ચકલીનું મહત્વ સમજાવીએ. ચકલી માળા તો આપણને ખબર જ છે કે એમના દ્વારા આપણને આપવામાં આવે જ છે, તો ત્યાં પહોંચી અને ચકલી માળા માટે આપણે સહયોગ કરીએ અને ચકલી માળા લઈને પણ આવીએ. એના માટે ખાસ આ વિડીયોને લાઈક, શેર અને ફોરવર્ડ કરો. અને આપને કોઈને ખબર હોય કે આ પ્રકારની પ્રવૃત્તિ થઈ છે જે સમાજ ઉપયોગી છે તો એને અમારા સુધી પહોંચાડો. અમે આ પ્લેટફોર્મ ઉપર એમને આપણા સુધી પહોંચાડશું. નમસ્કાર દર્શક મિત્રો, જય ગૌ માતા. જી જય આપણે ગૌ માતા. જી કે જય શ્રી આ તબક્કે